લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગત તારીખ 15/12/2025ના રોજ મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતાં હુમલો કર્યો હતો. ઇસમોએ અન્ય સાગરીતોની મદદથી મામલતદાર કચેરી થાનગઢની ટીમ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈ નાસી ગયેલ હતા. કર્મચારી પર હુમલો કરનાર આરોપીઓમાં ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ ઉગા પરમાર તથા થાનગઢવાળા ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઇસમોએ ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામો કરેલ છે. તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણાનાઓની આગેવાની હેઠળ મામલતદાર થાનગઢ, મામલતદાર ચોટીલા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા વ્રજ ફાર્મ તોડી પાડવાની કામગીરી ચાલુ કરી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.